હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે જે પદ્ધતિશાસ્ત્રની અંદર જે 2 ગુણમાં પૂછાવાના છે તે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પહેલો ક્વેશ્ચન છે કે વિષયાભિમુખ એટલે શું? તો નવા પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના પૂર્વજ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવાની પ્રક્રિયાને વિષયાભિમુખ કહે છે. આ માટે આપણે પ્રશ્નોત્તરી, વાર્તા, ચિત્રો, બાળગીતો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર છે કે જ્યારે આપણે બીએડમાં વિષયાભિમુખ કરાયું હતું ત્યારે આપણે શું કરતા હતા? અલગ અલગ પદ્ધતિ વાપરતા હતા. જેમ કે પ્રશ્નોત્તરીના આધારે અથવા કોઈક વાર્તા ઉપરથી અથવા ચિત્ર બતાવીને અથવા ચાર્ટ દ્વારા અલગ અલગ રીતે આપણે શું કરતા? વિષયાભિમુખ કરાવતા. તો બસ એ જ તમારે મૌલિક વ્યાખ્યા લખવાની છે. તેના પછીનો પ્રશ્ન છે કે શોધક પ્રશ્ન કૌશલ્યનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે વિદ્યાર્થી પ્રશ્નનો ખોટો, અધૂરો કે ઉત્તર ન આપે ત્યારે તેના મનમાંથી સાચો ઉત્તર કઢાવવા માટે સંકેતો આપીને ઊંડાણપૂર્વક પ્રશ્નો પૂછવામાં આવે તેને શોધક પ્રશ્ન કૌશલ્ય કહે છે. આ પણ આના પ્રશ્નના અંદર જ જવાબ છુપાયેલો છે. આપણે પ્રશ્ન કૌશલ્ય તો ખબર છે, તો એના ઉપરથી આપણે શોધક પ્રશ્ન કૌશલ્ય કે જ્યારે કોઈ વિદ્યાર્થી હોય એ પ્રશ્નને શું આપે? ખોટો જવાબ આપે અથવા અધૂરો જવાબ આપે ત્યારે આપણે વિદ્યાર્થીને શું કહીએ? આપણે કંઈક હિન્ટ આપીએ. એના કારણે વિદ્યાર્થી શું કરે? સાચો ઉત્તર આપે. તો આને કહેવાય શોધક પ્રશ્ન કૌશલ્ય. તેના પછીનો પ્રશ્ન છે કે એકમ આયોજનનું મુખ્ય મહત્ત્વ શું છે? તો એકમ આયોજનથી શિક્ષક સમગ્ર સત્ર દરમિયાન કયો મુદ્દો ક્યારે, કેટલા તાસમાં ભણાવવો તેનું પૂર્વ આયોજન કરે. તેનાથી જે શિક્ષણ કાર્ય છે એમાં સાતત્ય જળવાય, ક્રમિકતા આવે, એક સૂત્ર જળવાય અને સમયનો બગાડ અટકે છે. એકમ એટલે કે આખા પાઠનું આયોજન એક સાથે કરવું, તો તેને કહેવાય એકમ આયોજન. તેના પછી પ્રશ્ન છે કે માઇક્રો ટીચિંગ અથવા સૂક્ષ્મ અધ્યાપન એટલે શું? તો શિક્ષક પ્રશિક્ષણની એક સ્કેલ ડાઉન પ્રક્રિયા છે જેમાં સમયે, વિદ્યાર્થીઓની સંખ્યા, વિષય વસ્તુનું કદ ઘટાડી કોઈ એક જ કૌશલ્યનો અભ્યાસ કરાય છે. આ કૃત્રિમ વર્ગખંડમાં થાય છે. આપણને ખબર છે કે માઇક્રો ટીચિંગમાં આપણે કોઈ પણ એક જ અધ્યાપન કૌશલ્ય વિશે આપણે ભણાવીએ છીએ. જેમ કે વિષયાભિમુખ અથવા પ્રશ્નોત્તરી અથવા ઉદાહરણ, તો કોઈ પણ આપણે એક જ કૌશલ્ય શીખવીએ તો એમાં એનો સમય નક્કી જ હોય છે કે આપણે 6 મિનિટની અંદર જ શિક્ષણ કાર્ય કરવાનું. એમાં વિદ્યાર્થીની સંખ્યા પણ 5 થી 6 હોય અને એમાં વિષય વસ્તુનું કદ બી આપણે ઘટાડી દઈએ કે 6 મિનિટમાં આપણે કેટલું ભણાવવું જોઈએ. એ જ રીતનું આપણે એમાં વિષય વસ્તુ રાખવાનું. તો આ બધું ઘટાડી દેવામાં આવે તો એને કહેવાય માઇક્રો ટીચિંગ. આ પણ વ્યાખ્યા તમારે મૌખિક ભાષામાં લખવાની. એવી નહીં કે બધી વ્યાખ્યા તમારે ગોખી દેવાની, વ્યાખ્યા સમજી જવાની અને જે વ્યાખ્યા પૂછાય એ તમારે તમારા મૌલિક ભાષામાં લખવાનું. તેના પછીનો પ્રશ્ન છે કે સેતુ પાઠની જરૂરિયાત શા માટે છે? તો માત્ર એક કૌશલ્ય શીખ્યા પછી સીધો 35 મિનિટનો મોટો પાઠ લેવો અઘરો પડે છે. આથી કૌશલ્યના મિશ્રણનો અભ્યાસ કરાવવા સેતુ પાઠ અનિવાર્ય છે. આ પ્રશ્ન મેં જ્યારે તમને 4 ગુણની અંદર સમજાવ્યો હતો એમ કે માઇક્રો પાઠ અને છૂટા પાઠની વચ્ચે સેતુ શા માટે બાંધવામાં આવે છે? તો માઇક્રો પાઠમાં શું કરવામાં આવે? તો માઇક્રો પાઠમાં કોઈ પણ એક કૌશલ્ય શીખવામાં આવે. જ્યારે છૂટા પાઠ એટલે કે જે આપણે વર્ગખંડમાં જઈને ભણાવીએ છીએ, જે 35 મિનિટનો આપણે લેક્ચર લઈએ તેને છૂટો પાઠ કહે. તો માઇક્રો ટીચિંગ અને છૂટા પાઠની વચ્ચે જે કરવામાં આવે તેને સેતુ પાઠ કહે. સેતુ પાઠની અંદર 3 થી 4 જ કૌશલ્ય ભણાવવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન કે પ્રોજેક્ટ અથવા પ્રકલ્પ પદ્ધતિના જનક કોણ છે અને તેનો મૂળ મંત્ર શું છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના જનક કિલપેટ્રિક જ્હોન ડ્યુના શિષ્ય છે અને વ્યવહારવાદી વિચારધારણા પર આધારિત આ પદ્ધતિમાં બાળક ક્રિયા દ્વારા શિક્ષણ અને જીવન દ્વારા શિક્ષણ પર આધારિત છે. તમને ખબર હોવી જોઈએ કે પ્રોજેક્ટ પદ્ધતિના જનક કિલપેટ્રિક છે. તેના પછીનો પ્રશ્ન છે કે સેતુ પાઠ એટલે શું? જે આપણે હાલ જ સમજ્યા કે માઇક્રો ટીચિંગ કે જેમાં એક કૌશલ્ય શીખવાય છે અને છૂટો પાઠ વચ્ચે સાંકળ જોડતી કડીરૂપ પાઠને સેતુ પાઠ કહે છે અને તે જુદા જુદા કૌશલ્યોને એકસાથે જોડવાનું કામ કરે છે.
તેના પછી છે કે આભાસી અધ્યાપન એટલે શું? તો કૃત્રિમ કે વર્ગખંડ જેવી પરિસ્થિતિ ઊભી કરીને કરાવવામાં આવતા અધ્યાપન કાર્યને સિમ્યુલેશન કહે છે. સિમ્યુલેશન અથવા આભાસી અધ્યાપન કહે છે. અહીં સાથી તાલીમાર્થીઓ જ વિદ્યાર્થીઓ અને નિરીક્ષકો તરીકેની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં વર્ગખંડ જેવી કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવી. સિમ્યુલેશન એટલે કે જ્યારે આપણે બીએડમાં પાઠ આપતા હતા ત્યારે આપણે કેવું જ કોલેજની અંદર જ આપણે એક આભાસી વર્ગખંડ ઊભો કરતો જેમાં આપણા જ તાલીમાર્થી મિત્રો હોય તો એ જ એને કહેવાય આભાસી અધ્યાપન. તેના પછી છે મૃત પરથી અમૃત સૂત્રનો અર્થ શું થાય? તો મૃત એટલે કે જે વસ્તુ જોઈ કે અડકી શકાય અથવા સ્પર્શ કરી શકાય, અને અમૃત કે જે આપણે ખાલી માત્ર અનુભવી શકીએ તો આને કહેવાય મૃત પરથી અમૃત. અને એનું એક ઉદાહરણ લખી દેવાનું કે જેમ કે પાણીનું ઉકળવું મૃત છે. પાણીનું ઉકળે એ આપણે દેખાય, પણ જ્યારે પાણીની વરાળમાં રૂપાંતર થાય એ કેવું છે? અમૃત છે. આપણે વરાળ દેખાતી નથી તો એ અમૃત છે. અથવા એનું બીજું એક ઉદાહરણ છે કે ગામડામાં આવેલા સ્થાનોના ચિત્ર બતાવીને દિશાનો ખ્યાલ આપીને સ્પષ્ટ કરવું. તો આ રીતે તમારે તમારા વિષયનું કોઈ પણ એક એક્ઝામ્પલ લખી દેવાનું. તેના પછીનો પ્રશ્ન છે કે પાઠ આયોજન એટલે શું? તો શિક્ષક દ્વારા વર્ગખંડમાં 1 તાસ કે જે આપણે 35થી 40 મિનિટ દરમિયાન જે શૈક્ષણિક કાર્ય કરાવવાનું હોય તેનું વિગતવાર દૈનિક આયોજન એટલે પાઠ આયોજન તે સફળ અધ્યાપનની ચાવી છે. પાઠ આયોજન એટલે કે જે શિક્ષક વર્ગખંડમાં જઈને જે ભણાવે છે તેને કહેવાય પાઠ આયોજન. તેના પછી કે કાપા કાર્ય કૌશલ્યમાં કઈ બાબતો મહત્વની છે? કાપા કાર્ય એટલે કે કાળું પાટિયું. આપણે જે બ્લેકબોર્ડમાં જે લખીએ એના વિશે આપણે બાબતો લખવાની કે કઈ કઈ બાબત મહત્વની છે. તો બોર્ડ પર અક્ષરો સુવાચ્ય, સ્પષ્ટ અને યોગ્ય કદના હોવા જોઈએ. લખાણમાં સીધી લીટી જળવાવી જોઈએ. બોર્ડ વર્ક કરતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓ સામે પીઠ લાંબો સમય રાખવી જોઈએ નહીં. જ્યારે આપણે કાપા કાર્ય કરીએ એટલે આપણા અક્ષરો સુવાચ્ય, સ્પષ્ટ અને યોગ્ય કદના હોવા જોઈએ. આપણે અક્ષર ઘણા મોટા પણ નહીં અને ઘણા નાના પણ ના લખવા જોઈએ. અક્ષરો કેવા હોવા જોઈએ? જે વિદ્યાર્થીઓ વાંચી શકે તેવા. અને આપણે આખો દિવસ વિદ્યાર્થી સામે પીઠ દેખાય એ રીતે નહીં ઊભું રહેવાનું. આપણે 45 એંગલના ખૂણાની રીતે આપણે ઊભું રહીને કાપા કાર્ય કરવાનું. તેના પછી છે કે એકમ આયોજનના મુખ્ય ઘટકો કયા કયા છે? એકમ આયોજન તો તેના મુખ્ય ઘટકોમાં એકમનું નામ, શૈક્ષણિક હેતુઓ, પેટા મુદ્દાઓ, તાસની સંખ્યા, શૈક્ષણિક સાધનો, અધ્યાપન પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિનો સમાવેશ થાય છે. આ તમામ ઘટકો પરસ્પર સંકલિત હોય છે. એકમ એટલે કે આખું ચેપ્ટર. આપણે આખા ચેપ્ટરનું આયોજન કઈ રીતે કરવાનું? તો એમાં આપણે એના એકમનું નામ, એમાં કયા કયા હેતુઓ, એના પેટા મુદ્દા કયા, એમાં આપણે કેટલા તાસની જરૂર પડશે. એક એકમ એટલે કે એક પાઠ, એક ચેપ્ટર શીખવાડવામાં આપણે કેટલા લેક્ચર જોઈશે? 4, 5, 6 એ રીતનું આયોજન કરવાનું. પછી કયા તાસમાં આપણે કઈ સાધનો વાપરવાની, કઈ અધ્યાપનની પદ્ધતિ વાપરવાની, એ બધા ઘટકો એકમ આયોજનના છે. તેના પછીનો પ્રશ્ન છે કે ભારતીય મોડેલ મુજબ માઇક્રો ટીચિંગ ચક્રનો કુલ સમય કેટલો છે? તો એનસીઆરટીના ભારતીય મોડેલ મુજબ માઇક્રો ટીચિંગ ચક્રનો કુલ સમય 36 મિનિટનો છે. જેમાં અધ્યાપન 6 મિનિટ, પ્રતિપોષણ 6 મિનિટ, પુનઃ આયોજન 12 મિનિટનું, પુનઃ અધ્યાપન 6 મિનિટ અને પુનઃ પ્રતિપોષણ 6 મિનિટનો સમાવેશ થાય છે. 2 માર્ક્સની અંદર આપણે ડાયરેક્ટ લખી દઈએ કે 36 મિનિટનો છે તો કેવું લાગે? પણ આપણે થોડું ડિટેલમાં લખવાનું. જેમ કે એના જે ચક્ર છે એનું લખી દેવાનું. જેમ કે અધ્યાપન કાર્ય 6 મિનિટની અંદર કરાવવાનું. પછી પ્રતિપોષણ 6 મિનિટની અંદર. જો પાઠ સારો ન લાગે તો ફરીથી એનું પુનઃ આયોજન કરવું તો એનો સમય છે 12 મિનિટ. તેના પછી પાછું એનું પુનઃ અધ્યાપન કરવું તો એનો સમય 6 મિનિટ અને પુનઃ પ્રતિપોષણનો પણ સમય 6 મિનિટ છે. આમાં જે પુનઃ આયોજન છે તે 12 મિનિટ છે તે તમારે યાદ રાખવાનું. તેના પછી છે કે એકમ આયોજન એટલે શું? તો સમગ્ર અભ્યાસક્રમના કોઈ એક ચોક્કસ વિષય વસ્તુના પરસ્પર સંબંધિત ભાગોને તાર્કિક રીતે એક જૂથમાં ગોઠવીને તૈયાર કરાતા આયોજનને એકમ આયોજન કહે. તે શિક્ષકને લાંબા ગાળાના શૈક્ષણિક કાર્યની સ્પષ્ટ દિશા બતાવે છે. હાલ જ આપણે જોયું કે એકમ આયોજનના ઘટકો. આ શું પૂછ્યું છે કે એકમ આયોજન એટલે શું? તો જે સમગ્ર અભ્યાસક્રમ છે એમાં કોઈ ચોક્કસ જે વિષય વસ્તુ છે એના બધા ભાગોને તાર્કિક રીતે
ગોઠવીને જે તૈયાર કરવામાં આવે તો તેને એકમ આયોજન કહે છે. માઇક્રો લેસનમાં વર્ગનું કદ અને સમય કેટલો હોય છે? તો માઇક્રો લેસનમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામાન્ય રીતે 5 થી 10 તાલીમાર્થીઓ હોય છે અને તેનો સમયગાળો NCERTના સૂચવ્યા મુજબ 36 મિનિટનો હોય, જેમાં શિક્ષણ કાર્ય 6 મિનિટમાં થાય છે. સરળ પરથી કઠિન તરફ સૂત્ર સમજાવો. તો બાળકને ભણાવતી વખતે સૌપ્રથમ સહેલી અને પચાવી શકાય તેવી બાબતો શીખવવી જોઈએ અને ત્યારબાદ ધીમે ધીમે અઘરા મુદ્દા તરફ આગળ વધવું જોઈએ. જેમ કે સરળ, તો આપણે ગુણાકાર શીખવવા હોય તો એના પહેલાં આપણે શું શીખવવું જોઈએ? સરવાળા. તે જ રીતે જો ભાગાકાર શીખવવા હોય તો તેના પહેલાં શું શીખવવું જોઈએ? આપણે બાદબાકી શીખવવી જોઈએ. એટલે કે આપણે પહેલાં તેમને સરળ બાબતો શીખવાની, સરળ ઉપરથી આપણે ધીમે ધીમે કઠિન તરફ જવું. તેના પછીનો પ્રશ્ન, અધ્યાપન કૌશલ્ય એટલે શું? તો શિક્ષક દ્વારા વર્ગખંડમાં અધ્યાપન કાર્યને રસપ્રદ, પ્રભાવશાળી, અર્થપૂર્ણ અને હેતુનિષ્ઠ બનાવવા માટે કરવામાં આવતા વર્તનોના સમૂહને અધ્યાપન કૌશલ્યો કહે છે. જેમ કે આપણે જો અધ્યાપન કરાવીએ એટલે કેવું હોવું જોઈએ? એક તો રસપ્રદ હોવું જોઈએ અથવા પ્રભાવશાળી હોવું જોઈએ, અર્થપૂર્ણ હોવું જોઈએ અને હેતુનિષ્ઠ હોવું જોઈએ. તો આ બધા સમૂહને શું કહેવાય? અધ્યાપન કૌશલ્ય. અને ટોટલ અધ્યાપન કૌશલ્ય કેટલા છે? 22 છે, જે મેં તમને આગળ જણાવી દીધા છે. જેમાંથી વિષયાભિમુખ કરવું, પ્રશ્ન પૂછવા, કાપા કાર્ય કરવું, સ્પષ્ટીકરણ કરવું, ઉદાહરણ આપવા વગેરે. તેના પછીનો પ્રશ્ન છે કે આગમન પદ્ધતિ એટલે શું? આગમન, આ ઉપરથી યાદ રાખવાનું કે ઉદાહરણો પરથી નિયમ રજૂ કરવો. આગમન એટલે કે ઉદાહરણો પરથી નિયમ રજૂ કરવો. તો આ પદ્ધતિમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ સમક્ષ જુદા જુદા ઉદાહરણ રજૂ કરવામાં આવે અને તેના આધારે કોઈ સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે છે. જે આગમન પદ્ધતિ છે તે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ ગતિ કરે છે. આગમન એટલે કે ઉદાહરણ પરથી કોઈ પણ નિયમ અથવા સિદ્ધાંત તારવવામાં આવે છે તો તેને કહેવાય આગમન પદ્ધતિ. તે જ રીતે એક આવે છે નિગમન પદ્ધતિ. તો નિગમનમાં શું થાય? આનું ઊંધું થાય કે તેમાં નિયમ કે સિદ્ધાંત પરથી ઉદાહરણ તારવવામાં આવે છે અને એ પદ્ધતિ સામાન્યથી વિશિષ્ટ તરફ ગતિ કરે છે. સુદઢીકરણ કૌશલ્ય એટલે શું? સુદઢીકરણ એટલે કે વિદ્યાર્થીઓના સાચા પ્રતિભાવોને પ્રોત્સાહિત કરવા માટે, જેમ કે શાબાશ, ખૂબ સરસ જેવા શબ્દો શાબ્દિક કે માથું હલાવવું, સ્મિત આપવું એ અશાબ્દિક જેવા સુદઢકો વાપરવાની કળા એટલે કે સુદઢીકરણ કૌશલ્ય. આપણે ઘણીવાર વર્ગખંડમાં જ્યારે બાળક પ્રશ્નનો સાચો જવાબ આપે એટલે આપણે એને શાબાશ, ખૂબ સરસ, વેરી ગુડ જેવું આપણે શું આપીએ? પ્રતિપોષણ આપીએ. તો એ બધું કહેવાય શાબ્દિક. જ્યારે આપણે માથું હલાવીએ અથવા સ્મિત કરીએ અથવા તેનો પીઠ થાબડીએ તો એને શું કહેવાય? અશાબ્દિક. તો આ બધા ઘટકોને શું કહેવાય? સુદઢીકરણ કૌશલ્ય. તેના પછી જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્ર એટલે શું? તો વિદ્યાર્થીઓ જે બાબત અગાઉથી જાણે છે તેનો આધાર લઈને તેમને નવી અને ન જાણી શકાય તેવી બાબતો તરફ દોરી જવા. જ્ઞાત એટલે કે જે જાણે અને અજ્ઞાત એટલે કે જે ન જાણતું હોય એ બાબતો. આ સૂત્ર પાઠની પ્રસ્તાવનાનો પાયો છે. પ્રસ્તાવનાનો એટલે કે વિષયાભિમુખ કૌશલ્ય. આપણે વિષયાભિમુખ કૌશલ્યમાં શું કરીએ કે જે જાણે એના ઉપરથી આપણે એને કાં તો પ્રશ્નોત્તરી કરીએ ને એના પછી આપણે એને નવી બાબતો તરફ આપણે લઈ જઈએ તો તેને કહેવાય જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું. મિત્રો, આ લેક્ચરમાં તમને 2 ગુણના ટોટલ 50 જેવા પ્રશ્નો મળશે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો અને કંઈ બી તમને બીજું શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આગળ આપણે જોઈએ કે સિમ્યુલેશન લેસન અને માઇક્રો લેસન વચ્ચે શું તફાવત છે? તો માઇક્રો લેસનમાં માત્ર એક જ કૌશલ્ય પર ધ્યાન અપાશે અને સમય 5 મિનિટનું હોય છે, જ્યારે સિમ્યુલેશન એ શિક્ષણની પદ્ધતિ પર ધ્યાન અપાય અને જેમાં સમય 10 થી 15 મિનિટનો હોય છે. આ તમારે યાદ રાખવાનું કે જે સિમ્યુલેશન શિક્ષણ છે એનો સમય 10 થી 15 મિનિટનો હોય છે અને માઇક્રો લેસન તો હવે તમને યાદ રહી ગયું છે કે એનો તો 5 થી 6 મિનિટનો હોય છે.
તેના પછી પ્રશ્ન છે કે પૂર્ણ પરથી અંશ તરફ સૂત્ર ગેસ્ટાલ્ટવાદ સાથે કેવી રીતે જોડાયેલું છે? તો મનોવિજ્ઞાન મુજબ આપણું મગજ કોઈ પણ વસ્તુને પહેલાં સમગ્ર સ્વરૂપે જુએ અને પછી તેના ભાગને જુએ તો તેને કહેવાય પૂર્ણ પરથી અંશ તરફ. પ્રશ્ન ઉપરથી જ આપણે આવડી જાય કે પૂર્ણ એટલે કે આખું, અંશ એટલે કે એના નાના નાના ભાગો. તો જેમ કે આપણે પહેલાં બાળકને ઝાડ બતાવીએ, ઝાડ ઉપરથી એને મૂળ, થડ, પાંદડા વિશે માહિતી આપીએ. એ જ રીતે બાળકને પહેલાં આપણે આખી શરીરનું સ્ટ્રક્ચર બતાવીએ, તેના ઉપરથી તેને આપણે અંદરના ભાગો જેમ કે હૃદય, ફેફસા એના વિશે આપણે માહિતી આપીએ. તો એ જ રીતે પૂર્ણ પરથી અંશ તરફ આ સૂત્ર કામ કરે છે. તેના પછી છે કે સમસ્યા ઉકેલ પદ્ધતિ એટલે શું? તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સામે એક પડકારજનક શૈક્ષણિક સમસ્યા મૂકવામાં આવે કે જેનો ઉકેલ તેઓ તાર્કિક ચિંતન અને સંશોધન દ્વારા જાતે શોધે છે. આનાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે છે. સમસ્યા ઉકેલ એટલે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો તો તેને કહેવાય સમસ્યા ઉકેલ પદ્ધતિ. સેતુ પાઠનો સમયગાળો અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે? તો સેતુ પાઠનો સમયગાળો સામાન્ય રીતે 15થી 20 મિનિટ હોય અને તેમાં વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા પણ 15થી 20 જેટલી હોય છે. આ સેતુ પાઠનું લેક્ચર તમે 4 ગુણના અંદર જોઈ શકો, તેમાં ડિટેલમાં અમે બનાવ્યું છે. ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય એટલે શું? તો વિદ્યાર્થીઓનો કંટાળો દૂર કરવા માટે શિક્ષક પોતાના અવાજના આરોહ-અવરોહમાં, શારીરિક હલનચલનમાં, હાવભાવમાં, અંગચેષ્ટામાં જે હેતુપૂર્વક ફેરફાર કરે તેને ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય કહે છે. કે જ્યારે વિદ્યાર્થીઓને કંટાળો આવે એટલે આપણે શું કરીએ? અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરીએ, અલગ અલગ આપણે એમને ચર્ચા કરાવીએ. એ બધા ભેગા થઈને કરવામાં આવે તો તેને કહેવાય ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય. સિમ્યુલેશન પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? સિમ્યુલેશન એટલે કે આભાસી પદ્ધતિ. તો આ પદ્ધતિ તાલીમાર્થીઓનો વર્ગખંડ સામે ઊભા રહેવાનો ડર અને ખચકાટ દૂર કરે છે. વાસ્તવિક શાળામાં જતા પહેલાં તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. શું છે? સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. કે સૌથી પહેલાં કરવામાં આવે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગના પછી આવે છે કરવામાં આપણે સેતુપાઠ. સેતુપાઠ પછી છૂટો પાઠ. જ્યારે સિમ્યુલેશન પદ્ધતિ છે એમાં બધી જે પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે. તેના પછી છે કે વિષયાભિમુખ કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? આ હેતુ પૂછ્યો હોય, આગળ આપણે એની વ્યાખ્યા જોઈ ગયા કે આ કૌશલ્યનો મુખ્ય હેતુ જે વિદ્યાર્થીઓની માનસિક તૈયારી કરાવવાનો અને તેમના ધ્યાનને બાહ્ય વાતાવરણમાંથી વર્ગખંડના વિષયવસ્તુ તરફ કેન્દ્રિત કરવાનો છે. શિક્ષક વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા નવા જ્ઞાનને તેના પૂર્વ જ્ઞાન સાથે સાંકળી શકે છે. તો વિષયાભિમુખ શા માટે કરવામાં આવે? તો જ્યારે આપણે વર્ગખંડમાં જઈએ એટલે કે વિદ્યાર્થી જે વસ્તુ જાણતા હોઈએ એના આધારે આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરાવીએ. તેના કારણે એનું પૂર્વ જ્ઞાનના આધારે આપણે શું કરીએ? નવા જ્ઞાનને જોડીએ. તો તેનાથી જે વિદ્યાર્થી માનસિક રીતે તૈયારી રહે, એનું ધ્યાન ખેંચાય, એના કારણે જ આ વિષયાભિમુખ કૌશલ્યો કરવામાં આવે છે. એકમ આયોજન કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? એકમ આયોજન. તો એકમ આયોજન કરતી વખતે જે વિદ્યાર્થીનું વય જૂથ, એની માનસિક કક્ષા, પૂર્વ જ્ઞાન ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. આ ઉપરાંત સમય અને શાળાનું શૈક્ષણિક સંસાધનોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. એકમ એટલે કે આખા ચેપ્ટરનું આયોજન કરતી વખતે વિદ્યાર્થીની વય કક્ષા જોવાની, એની માનસિક શક્તિ જોવાની અને એનું પૂર્વ જ્ઞાનને ધ્યાનમાં રાખીને આપણે એકમ આયોજન કરવું જોઈએ. નિગમન પદ્ધતિ એટલે શું? આપણે આગળ જોઈ ગયા કે આગમન પદ્ધતિ એટલે શું. આગમનમાં ઉદાહરણ પરથી નિયમ તારવવાનો હતો, જ્યારે નિગમન પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ તારવવાનું છે. તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સૌપ્રથમ સીધો નિયમ કે સૂત્ર જણાવી દેવામાં આવે અને ત્યારબાદ તેને સાબિત કરતા ઉદાહરણ આપવામાં આવે છે. તે સામાન્ય પરથી વિશિષ્ટ તરફ કામ કરે છે. નિગમન પદ્ધતિ એ સામાન્ય પરથી વિશિષ્ટ તરફ કામ કરે છે. અને આગમન અને નિગમન પદ્ધતિમાંથી જો શ્રેષ્ઠ પદ્ધતિ પૂછાય તો તે છે આગમન પદ્ધતિ. અધ્યાપન સૂત્રો એટલે શું? તો વર્ષોના અનુભવો
અને મનોવૈજ્ઞાનિક પ્રયોગોના આધારે નક્કી થયેલા શિક્ષણના વૈશ્વિક માર્ગદર્શન નિયમોને અધ્યાપન સૂત્રો કહે છે. તે અધ્યાપનને સરળ અને રસપ્રદ બનાવે છે. અધ્યાપન સૂત્રો એટલે કે વર્ષોના અનુભવો અને મનોવૈજ્ઞાનિક પ્રયોગના આધારે નક્કી કરેલું હોય જે શિક્ષણના માર્ગદર્શન નિયમ એના કહેવાય અધ્યાપન સૂત્રો. અને આ અધ્યાપન સૂત્ર આપ્યા છે હર્બર્ટ સ્પેન્સર નામના વૈજ્ઞાનિકે. તેમને તેના એજ્યુકેશન પુસ્તકની અંદર આપ્યા છે 1861માં. અને ડૉક્ટર વેલ્ટને આ અધ્યાપન સૂત્રને વ્યાપક બનાવ્યા છે. જો તમને પરીક્ષામાં પૂછે કે અધ્યાપન સૂત્ર કોને આપ્યા 1 માર્ક્સની અંદર, તો હર્બર્ટ સ્પેન્સર. અને અધ્યાપન સૂત્રો વ્યાપક કોને બનાવ્યા, તો ડૉક્ટર વેલ્ટને. અને કોઈ પણ 3 કે 4 અધ્યાપન સૂત્ર જણાવો તો તમારે લખવાનું કે મૃત પરથી અમૃત તરફ, પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ અને જ્ઞાન તરફથી અજ્ઞાન તરફ. તેના પછીનો પ્રશ્ન છે કે પાઠ આયોજનમાં હેતુઓનું વર્ગીકરણ કોને આપ્યું છે, તો શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ B.S. બ્લૂમ એટલે કે બેન્જામિન બ્લૂમ દ્વારા આપવામાં આવ્યું છે. તેમને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ 3 ક્ષેત્રો દર્શાવ્યા છે. હેતુઓનું વર્ગીકરણ પૂછે તો બેન્જામિન બ્લૂમ કયા કહે છે, એક જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ 3 ક્ષેત્રો દર્શાવ્યા છે. વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ સૂત્ર સમજાવો. તો જટિલ સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે નાના નાના ભાગ પાડી અભ્યાસ કરવો, ત્યારબાદ તે તમામ ભાગોને ભેગા કરીને આખી વિભાવના સમજવી. સૌથી પહેલાં આપણે શું કરીએ, નાના નાના ટુકડા પાડીએ. એ ટુકડાને આપણે જોડીને ભેગા કરીએ. તો આને કહેવાય વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું. તેના પછીનો છે કે વિદ્યાર્થી સહભાગીદારી કૌશલ્ય શા માટે જરૂરી છે. વિદ્યાર્થી સહભાગીદારી કૌશલ્ય, તો શિક્ષણ પ્રક્રિયાને બાળકેન્દ્રી બનાવવા માટે આ કૌશલ્ય જરૂરી છે. આમાં શિક્ષક પ્રયોગો, ચર્ચા અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સક્રિય રાખે છે, જેથી અધ્યયન વધારે અસરકારક બને છે. વિદ્યાર્થી સહભાગીદારી એટલે કે શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચે આપ-લે થાય. તો એના કારણે જે વિદ્યાર્થી છે એ શું રહે, સજાગ રહે. અને શિક્ષક અલગ અલગ પ્રયોગ કરે, ચર્ચા કરે, પ્રવૃત્તિ કરે, તો વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લે છે. તો એના કારણે આ કૌશલ્ય જરૂરી છે. સિમ્યુલેશન પાઠ ક્યારે લેવામાં આવે છે, તો માઇક્રો ટીચિંગ દ્વારા સિંગલ કૌશલ્યો હસ્તગત કરી લીધા પછી અને વાસ્તવિક શાળાના બ્લોક ટીચિંગમાં જતાં પહેલાં સિમ્યુલેશન પાઠ લેવામાં આવે છે. ત્યારે વિષયાભિમુખ દ્વારા એ કૌશલ્ય શીખવામાં આવે છે. અને જ્યારે આપણે વર્ગખંડમાં જઈએ એને પહેલાં સિમ્યુલેશન પાઠ લેવામાં આવે છે. પાઠના અંતે ગૃહકાર્યનો ઉદ્દેશ્ય શું છે. ગૃહકાર્ય એટલે કે હોમવર્ક, સ્વાધ્યાય. તો ગૃહકાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડમાં શીખેલા જ્ઞાનનું દઢીકરણ કરવાનો, વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાયની ટેવ વિકસાવવાનો. ગૃહકાર્ય હંમેશા સર્જનાત્મક અને વિદ્યાર્થીની ક્ષમતા મુજબ હોવું જોઈએ. આપણે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કેમ આપવામાં આવે, તો આપણે જે વર્ગખંડમાં એમને જે ભણાવ્યું એ એમને જ્ઞાનનું શું કરાવવાનું, દઢીકરણ કરાવવાનું. અને સ્વાધ્યાયની ટેવ વિકસાવવા માટે. અને ગૃહકાર્ય કેવું હોવું જોઈએ, હંમેશા જે બાળકને હોય એની સર્જનાત્મકતા વિકસે અને વિદ્યાર્થીની ક્ષમતા મુજબ હોવું જોઈએ. પછી આપણે ધોરણ 6ના બાળકોને આપણે ધોરણ 12માં જેટલું જ સ્વાધ્યાય આપીએ તો એ ચાલે ન. એટલે કે એની વય ક્ષમતા મુજબ જ એમને સ્વાધ્યાય આપવાનું. તેના પછી છે કે અનુભવજન્ય પરથી તર્કસંગત તરફ એટલે શું. તો બાળક પોતાના અવલોકનો દ્વારા જે અનુભવ મેળવે તે જ્ઞાન પહેલાં સ્વીકારવું અને ધીમે ધીમે તે અનુભવ પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો કે તર્ક તરફ લઈ જવો. બાળકને પહેલાં જે અવલોકન દ્વારા જે અનુભવ મેળવે તે જ્ઞાન પહેલાં સ્વીકારવાનું અને પછી ધીમે ધીમે એને જે અનુભવ પાછળ જે તર્ક રહેલો છે એના તરફ એને લઈ જવો. એને કહેવાય અનુભવજન્ય પરથી તર્કસંગત તરફ જવું. તેના પછી છે કે માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોને અને કેવી રીતે આપવી. પ્રતિપોષણ એટલે કે ફીડબેક. તો પ્રતિપોષક નિરીક્ષક અથવા સાથી તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. તેઓ તાલીમાર્થીની
ખૂબીઓ અને સુધારણાના મુદ્દાઓ ચર્ચા અથવા રેટિંગ સ્કેલ દ્વારા જણાવે છે. જ્યારે આપણે બીએડમાં જ્યારે આપણે માઇક્રો ટીચિંગ કરાવતા હતા એટલે આપણા વર્ગખંડમાં 5 થી 6 આપણા તાલીમાર્થી મિત્રો હતા અને એક નિરીક્ષક તરીકે એક અધ્યાપક હતો. તો અધ્યાપક પણ આપણને જે આપણે પાઠમાં કેવી કેવી ભૂલો છે, આપણે પાઠમાં શું શું સારું લાગ્યું એ બધાનું આપણે ફીડબેક આપતા અને જે આપણા તાલીમાર્થી મિત્રો છે એમના દ્વારા પણ આપણને ફીડબેક લેવામાં આવતું હતું. તો તેને કહેવાય ફીડબેક લેવામાં આવતું હતું. તો માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપે? તો કાં તો નિરીક્ષક આપે અથવા તાલીમાર્થી મિત્રો આપે. કેવી રીતે આપે? તો વિદ્યાર્થીની ખૂબી અને સુધારણાના મુદ્દાઓ ચર્ચા અથવા રેટિંગ સ્કેલ દ્વારા જણાવે છે. રેટિંગ સ્કેલ એટલે તમને ખબર છે કે તમે બીએડમાં જ્યારે માઇક્રો પાઠ કરતા ત્યારે એક રેટિંગ સ્કેલ આવતો કે એમાં આપણને પાઠમાં શું શું સારું લાગ્યું એમાં ટીક કરવાનું. તો એ એક પ્રકારનું રેટિંગ સ્કેલ છે. કથન ચર્ચા પદ્ધતિ ક્યારે ઉપયોગી બને છે? તો જ્યારે કોઈ ઐતિહાસિક ઘટના કે વાર્તા કહેવાની હોય ત્યારે કથન પદ્ધતિ અને તેની સાથે વિદ્યાર્થીઓના વિચારો જાણવા માટે ચર્ચા પદ્ધતિ સંયુક્ત રીતે ઉપયોગી બને છે. તે સામાજિક વિજ્ઞાન અને ભાષા વિજ્ઞાનમાં વધુ વપરાય છે. કથન ચર્ચા તો સૌથી પહેલાં તો એ સામાજિક વિજ્ઞાનમાં અને ભાષામાં વધારે વપરાય છે. કેમ? કારણ કે કથન અને ચર્ચા જેમાં કરવાનું હોય છે એટલે કે કોઈ પણ જે ઇતિહાસની ઘટના હોય અથવા કોઈ વાર્તા કહેવાની હોય તો એના માટે કથન ચર્ચા પદ્ધતિ કેવી છે? ઉપયોગી છે. આના આધારે જે વિદ્યાર્થીનો વિચારો જાણવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે પણ શું કરવામાં આવે? ચર્ચા કરવામાં આવે છે. તેને કહેવાય કથન ચર્ચા પદ્ધતિ. અથવા એની બીજી વ્યાખ્યા છે કે જ્યારે શિક્ષક જ્ઞાનને માળખાગત રીતે આપવું હોય અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવું હોય ત્યારે કથન ચર્ચા પદ્ધતિ ઉપયોગી બને છે. જ્યારે આપણું જે કથન હોય એ યોગ્ય સમય મર્યાદામાં પૂરું કરવું હોય, જે આપણે પાઠ હોય એ યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવો હોય તો એના માટે આ પદ્ધતિ સૌથી બેસ્ટ છે. તેના પછી છે કે સ્પષ્ટીકરણ કૌશલ્ય એટલે શું? તો કોઈ સિદ્ધાંત, નિયમ કે અઘરા શબ્દને સરળ ભાષામાં, તાર્કિક ક્રમમાં અને કડીબંધ વાક્યો દ્વારા વિદ્યાર્થી સમક્ષ ખુલ્લો કરીને સમજાવવાની ક્ષમતાને સ્પષ્ટીકરણ કહે છે. સ્પષ્ટીકરણ એટલે કે સ્પષ્ટ કરવું. કોઈ સિદ્ધાંત હોય કે નિયમ હોય કે કોઈ પણ અઘરો શબ્દ હોય તો એને આપણે સરળ ભાષામાં, તાર્કિક ક્રમમાં અને કડીબંધ વાક્યો દ્વારા આપણે વિદ્યાર્થી સમક્ષ ખુલ્લો કરવાનો. તેને કહેવાય સ્પષ્ટીકરણ કૌશલ્ય. તેના પછી છે કે સેતુપાઠ કયા પ્રકારના વાતાવરણમાં લેવાય છે? તો સેતુપાઠ સામાન્ય રીતે ટ્રેનિંગ કોલેજના કૃત્રિમ વાતાવરણમાં સાથી મિત્રો સમક્ષ જ લેવામાં આવે છે. કયું વાતાવરણ? તો કૃત્રિમ વાતાવરણ. તમને ખબર છે કે પહેલાં માઇક્રો ટીચિંગ લેવામાં આવે અને આપણે વર્ગખંડમાં જઈએ એના પહેલાં આપણે સેતુપાઠ કરાવવામાં આવે છે. સેતુપાઠની અંદર 3 થી 4 કૌશલ્ય ભણાવવામાં આવે છે. અને જે કેટલીક સંસ્થા છે એમાં પ્રયોગાત્મક શાળાના વાસ્તવિક વિદ્યાર્થીઓ પણ તે માટે બોલાવાય છે. એટલે કે ક્યારેક અમુક જે સંસ્થા છે એમાં ઉપર કોલેજ હોય ને નીચે સ્કૂલ હોય તો એ કોલેજવાળા ડાયરેક્ટ સ્કૂલમાં જઈને પણ આ પાઠ કરી શકે તો તેને કહેવાય સેતુપાઠ. એમ ખરેખર તો સેતુપાઠ કૃત્રિમ વાતાવરણમાં જ લેવામાં આવે છે જે બીએડમાં આપણે કરેલા છે. તેના પછી છે કે નકારાત્મક સુડઅટકો કયા છે અને તેનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ? તો ખોટું, બેસી જા, દાટવું કે ગુસ્સે થવું એ કેવા છે? તો નકારાત્મક સુડઅટકો છે. શાબ્દિક અને અશાબ્દિક એમ 2 વિભાગમાં વિભાજિત કરી શકાય અને તેનો વધુ ઉપયોગ કરવાથી વિદ્યાર્થીમાં શું થાય? લઘુતા ગ્રંથિ અને ભય પેદા થાય જેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. અમુકવાર શિક્ષક જે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન જવાબ ના આવે તો શું કહે? ખોટું જા, બેસી જા, તને કંઈ નથી આવતું, અથવા એવા અપશબ્દ બોલે કે તું તો ડફોલ છે, બાપાના બગીચામાં આવ્યા છે, એવા બધા શું બોલે? શબ્દો બોલે. તો એ કેવા કહેવાય? નકારાત્મક સુડઅટકો કહે. તેના કારણે જે બાળક છે એમાં લઘુતા ગ્રંથિ અને ડર પેદા થાય. શિક્ષક આપણને આ વારંવાર એવા શબ્દો બોલે તો બાળકને શું થાય? લાગે કે હું પ્રશ્નનો જવાબ આપીશ તો શિક્ષક મને ફરીથી આવી રીતે ગુસ્સે કરશે. એના કારણે એમનામાં લઘુતા ગ્રંથિ આવી જાય એટલે કે એ બીજી વાર એ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી અને એમને ડર લાગે. તો બને ત્યાં સુધી આપણે ક્લાસમાં આવા નકારાત્મક સુડઅટકોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. સિમ્યુલેશનમાં તાલીમાર્થીએ કઈ 3 ભૂમિકાઓ ભજવવાની હોય છે? તો તાલીમાર્થીએ વારા પરથી 3 ભૂમિકા ભજવવાની હોય છે.
કઈ કઈ? એક તો શિક્ષક તરીકેની, વિદ્યાર્થી તરીકેની અને પાઠનું મૂલ્યાંકન કરવા નિરીક્ષક તરીકેની. જેમ કે આપણે કોઈ પાઠ આપીએ એટલે આપણે શિક્ષક બની જઈએ, પછી આપણો તાલીમાર્થી મિત્ર પાઠ આપે તો આપણે વિદ્યાર્થી બની જઈએ, અને એ તાલીમાર્થી મિત્રનું જ્યારે આપણે નિરીક્ષણ કરવાનું હોય એટલે કે આપણે નિરીક્ષક બની જઈએ. એ રીતે 3 પ્રકારની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ કૌશલ્યનું શિક્ષણમાં શું મહત્ત્વ છે? તો કોઈ પણ અઘરી કે જટિલ સંકલ્પનાને સરળતાથી સમજાવવા કે રોજિંદા જીવનના રસપ્રદ ઉદાહરણ, વાર્તા કે નમૂનાઓ રજૂ કરવાની કળાને ઉદાહરણ કૌશલ્ય કહે. તે જ્ઞાનને શું બનાવે? ચિરંજીવી એટલે કે જીવંત બનાવે છે. ઉદાહરણ તો કોઈ પણ જે અઘરી બાબત છે એને સરળતાથી સમજાવવા અથવા આપણે કોઈ પણ ઉદાહરણ આપવા માટે, વાર્તા કહેવા માટે, નમૂના રજૂ કરવા માટે આને કહેવાય ઉદાહરણ કૌશલ્ય. અને જ્ઞાનને કેવું બનાવે છે? તો જીવંત બનાવે છે, જેના કારણે બાળકોને જલ્દી યાદ રહી જાય. એકમ આયોજન અને પાઠ આયોજન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો એકમ આયોજન એ વ્યાપક અને લાંબા ગાળાનું આયોજન છે, જ્યારે પાઠ આયોજન એ દૈનિક અને ટૂંકા ગાળાનું આયોજન છે. પાઠ આયોજન એ એકમ આયોજનનો જ એક નાનો ભાગ છે. એકમ આયોજન એટલે કે આખું ચેપ્ટર, જેમાં આપણે 4 થી 6 તાસની જરૂર પડે, જ્યારે પાઠ આયોજન એટલે કે કોઈ પણ આપણે એક જ દિવસનું જે આપણે 35 મિનિટનું આયોજન કરીએ તેને કહેવાય પાઠ આયોજન. તેના પછી છે કે વિષયાભિમુખમાં યોગ્ય શૈક્ષણિક સાધનો અને યુક્તિઓનો ઉપયોગ શા માટે ઇચ્છનીય છે? તો વિષય વસ્તુને અનુરૂપ ચિત્રો, મોડલ્સ કે ટૂંકી વાર્તાનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં પાઠ પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા અને રસ જાગે. આ સાધનો વિદ્યાર્થીઓનું ધ્યાન બાહ્ય વાતાવરણમાંથી ખેંચીને સીધો વર્ગખંડના મુદ્દા પર કેન્દ્રિત કરવામાં મદદ કરે અને પૂર્વ જ્ઞાન સાથે નવા જ્ઞાનને સાંકળવાની જ્ઞાનમાં સાતત્ય આવે છે. જ્યારે આપણે વિષયાભિમુખ હોય તો એમાં શૈક્ષણિક સાધન અથવા કોઈ પણ પ્રયુક્તિનો ઉપયોગ કેમ કરીએ? તો તેના કારણે વિદ્યાર્થીઓમાં શું થાય? જિજ્ઞાસા ઉદ્ભવે, રસ જાગે, વિદ્યાર્થીઓનું ધ્યાન આપણા જે આપણે ભણાવીએ તેના તરફ ધ્યાન ખેંચાય. એના માટે આ સાધન અને યુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે શું? તો વર્ગખંડમાં પાઠની ગતિ જાળવી રાખવા માટે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ, સ્પષ્ટ, યોગ્ય, ઝડપે ક્રમિક પ્રશ્નો પૂછવાની શિક્ષણની ક્ષમતાને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. પ્રશ્ન પ્રવાહિતા એટલે કે શુદ્ધ, સ્પષ્ટ, યોગ્ય, ક્રમિક, ઝડપે પ્રશ્ન પૂછવાની ક્ષમતાને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, અને વિડીયાને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. લગભગ આ વિડીયાની અંદર આપણે 45+ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, જે તમને 2 ગુણની અંદર અથવા અમુક વાર તમને 1 ગુણની અંદર પણ પૂછાઈ શકે. તો તમે આ વિડીયો જોશો તો તમને આવડી જશે. અને પદ્ધતિશાસ્ત્ર એવું છે કે જે તમારે સમજવાનું છે, જે તમે તમારે મૌલિક ભાષામાં પણ લખી શકો. તેના પછી છે કે સેતુ પાઠમાં કેટલા કૌશલ્યોનું સંકલન કરવામાં આવે છે? તો સેતુ પાઠમાં સામાન્ય રીતે 3 થી 4 મહત્ત્વના અધ્યાપન કૌશલ્યોને એકસાથે જોડીને પાઠ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમ કે વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા અને સુદઢીકરણ. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ સૂત્ર કઈ પદ્ધતિમાં વપરાય? આપણે આગળ જોઈ ગયા કે આ સૂત્ર આગમન પદ્ધતિમાં વપરાય. વિશિષ્ટ પરથી સામાન્ય, આમાં પહેલાં વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે અને છેલ્લે નિયમ તારવવામાં આવે છે, જ્યારે નિગમન આનાથી વિરુદ્ધ પદ્ધતિ છે. તેના પછી છેલ્લો પ્રશ્ન છે કે અધ્યાપન સૂત્રોનો ઉપયોગ ન કરવાથી શું નુકસાન થાય છે? તો જો અધ્યાપન સૂત્રો ન વપરાય તો શિક્ષણ કાર્ય નીરસ, કંટાળાજનક અને મનોવિજ્ઞાન વિરોધી બને છે. પરિણામે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી તરફ વળે છે અને સાચું જ્ઞાન મેળવી શકતા નથી. જો અધ્યાપન સૂત્રનો ઉપયોગ ન થાય તો શું નુકસાન થાય? તો શિક્ષક કેવું બને? નીરસ બને અથવા કંટાળાજનક બને. ના એક મનોવિજ્ઞાન વિરોધી પ્રક્રિયા છે. એના કારણે વિદ્યાર્થી શું કરે? ગોખણપટ્ટી તરફ વળે છે અને જે સાચું જ્ઞાન છે એ મેળવી શકતા નથી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એના પછી હું તમને બધા 1 ગુણમાં કેવા પ્રશ્નો પૂછાય તેનો પણ હું તમને વિડીયો બનાવીને મૂકીશ.